બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિ પ્રસંગે અમદાવાદની ઓપન યુનિવર્સિટીનો 10મો પદવીદાન સમારોહ યોજાયો। ભારત રત્ન ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની 134મી જન્મ જયંતિના પાવન દિવસે આંબેડકર ઓપન યુનિવર્સિટીના 10મા પદવીદાન સમારોહમાં પ્રમુખ સ્થાનેથી આશીર્વચન આપતા યુનિવર્સિટીના કુલાધિપતિ અને ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ જણાવ્યું હતું કે સામાન્ય રીતે નેતાઓ ભાષણ કરતા હોય છે, જ્યારે આપના દીક્ષાંત સમારોહમાં જ્ઞાનરૂપી પ્રવચન કરીને વક્તાઓએ કાર્યક્રમને સત્સંગ સભામાં ફેરવી દીધી હોય તેવું લાગે છે। એમણે ગુજરાતના શિક્ષણ વિભાગમાં સંતો રૂપે 2 શિક્ષણ મંત્રીઓ આપવા બદલ પ્રધાનમંત્રી અને મુખ્યમંત્રીનો આભાર વ્યક્ત કર્યો હતો। ગુજરાતની એકમાત્ર ઓપન યુનિવર્સિટીને વિવિધ ક્ષેત્રે સિદ્ધિઓ મેળવીને પરિવાર ભાવનાથી વિશ્વ કક્ષાએ નામના અપાવનાર ઉપકુલપતિ ડોક્ટર અમીબેન ઉપાધ્યાયને એમની ટીમને અભિનંદન આપ્યા હતા। પદવી પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓ તેમના માતા પિતા અને ગુરુજનોને પણ અભિનંદન આપતા જવાબદાર નાગરિક બનવાની સલાહ આપતા ભારતીય દર્શન મુજબ ધર્મ, અર્થ અને કામ કરતા મોક્ષ પ્રાપ્ત કરવું એ જ વિદ્યાનું મુખ્ય ઉદ્દેશ્ય છે એમ જણાવ્યું હતું। તે પ્રાગટ્યથી કાર્યક્રમની શરૂઆત કર્યા બાદ સ્વાગત પ્રવચન કરતા યુનિવર્સિટીના ઉપકુલપતિ અમીબેન ઉપાધ્યાયે જણાવ્યું હતું કે યોગાનો યોગ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની 134મી જન્મ જયંતિ છે અને બીજું વિદ્યાર્થીઓ પોતાનો અભ્યાસ પૂર્ણ કરીને પદવી મેળવશે। ત્રીજું ડોક્ટર આંબેડકરનું સમગ્ર ગુજરાત સમરસતાને સમર્પિત કર્યું અને ત્યારે આ વર્ષથી જ યુનિવર્સિટી સમરસતા એવોર્ડથી શરૂઆત રહી છે। ત્રિવેણી સંગમના કાર્યક્રમમાં પધારેલા મહાનુભાવનું હાર્દિક સ્વાગત કર્યું હતું। દિલ્હીથી પધારેલા અતિથિ વિશેષ અને યુજીસીના પૂર્વ અધ્યક્ષ એમ જગદીશ કુમારે અંગ્રેજીમાં ઉદ્બોધન કરતા નચિકેતાને વગેરેને યાદ કરીને સારા શ્રોતા બનવાની શીખ આપતા સફળતાનું શિખર સર કરનાર વિદ્યાર્થીઓને અભિનંદન આપ્યા હતા। રાજ્ય કક્ષાના ઉચ્ચ શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ પાનસેરિયાએ ઉચ્ચ શિક્ષણ મેળવીને પદવી પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓને જ્ઞાનરૂપી પ્રકાશ દ્વારા સમાજમાં રહેલા અજ્ઞાનરૂપી અંધકારને દૂર કરવાની સલાહ આપી છે અને ગીતામાં અનેક વખત અર્જુનને જ્ઞાની બનવાની સલાહ આપનાર ભગવાન શ્રી કૃષ્ણના ગીતા જ્ઞાનની સમજ આપતા ટોળાશાહી યુદ્ધને બદલે સમાજમાં પ્રવેશેલ અંધશ્રદ્ધા, અજ્ઞાનતા અને ગરીબીને દૂર કરવા દેશના નાનામાં નાના માણસ સુધી શિક્ષણ, આરોગ્ય અને નાણાકીય યોજનાઓથી માહિતગાર કરીને ન્યાય અપાવી ડોક્ટર આંબેડકરના સપનાને સાકાર કરીને સાચા અર્થમાં અંજલિ આપવાની વાત કરી છે। आप सभी का पुनः बहुत बहुत धन्यवाद, आभार। जय हिंद। आपका भी हृदय से धन्यवाद सर। अब मैं माननीय कुलाधिपति महोदय से निवेदन करता हूं कि वो यह समारोह का विधिवत संपन्न करने की अनुमति प्रदान करें। धन्यवाद सर, धन्यवाद। जब तक हमारे महानुभाव हम सभी अपने स्थान पर खड़े रहकर राष्ट्रगान को सम्मान प्रदान करेंगे। पुनः साधुवाद और बधाई है। आज के दिन जो कुछ कहा जाना था वो मेरे पूर्व वक्ताओं ने बहुत बोल दिया है। आप भी बैठे बैठे थक गए होंगे और बोलने वालों में सबसे बाद का नंबर मेरा पड़ा। मैं यहाँ बैठे बैठे सोच रहा था, आदरणीय जगदीश कुमार जी जो हमारे यूजीसी के पूर्व अध्यक्ष रहे, उनका प्रवचन हमने सुना, उसके बाद पानसेरिया जी का सुना, उसके बाद हमने पटेल साहब का सुना। मैं बैठे बैठे सोच रहा था, इन्होंने जो कहा मैं अगली बात सोचने लगा, ये कहूँगा, वो मेरे वाली उन्होंने बता दी, अगले वाले की सोचा तो तीसरे वालों ने बता दी। और मेरी स्थिति पता क्या हुई? आपके गुजराती में डेड को समझते हैं, किसे कहते हैं? डेड को मेंढक वही होते ना। जब वर्षा काल होता ना, वर्षा काल, तालाब भरते हैं तो पता नहीं कहां से वो नीचे से निकल आते हैं। और इन बच्चों ने तो पता नहीं देखे कि नहीं, आप सब बड़ों ने तो देखे होंगे, वो जैसे पीत वस्त्र हमें पहनाए ना मैडम ने आज, ऐसे पीले पीले होते हैं। सारी हो जाती, उसके पास कुछ बचता नहीं। और समय भी काफी हो गया। मैं बाबा साहेब आंबेडकर यूनिवर्सिटी के इस 10वें दीक्षांत समारोह पर जितने हमारे बेटे और बेटियों ने
इस संस्थान में पढ़ते हुए मेहनत और तपस्या करके डिग्रियां प्राप्त की हैं, उन सब को और उनके पूज्य माता पिता और गुरुजनों को भी बहुत साधुवाद और बधाई।